જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાજીના બીજા અધ્યાય સાંખ્ય યોગના શ્લોક નંબર 11થી 20નું પઠન કરીશું. તો શ્લોક નંબર 11થી શ્રી ભગવાન ઉવાચ અશોચ્યાનન વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાસસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનુશોચંતિ પંડિતાઃ. શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે તું શોક કરે છે અને જ્ઞાનીજનો જેવા તું વચનો બોલે છે, પરંતુ જેમના પ્રાણ જતા રહ્યા છે તેમના માટે કે જેમના પ્રાણ નથી ગયા તેમના માટે જ્ઞાનીજનો શોક કે દુઃખ વ્યક્ત કરતા નથી. ન ત્વેવાહમ જાતુ નાસમ ન ત્વમ નેમે જનાધિપઃ ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમતઃ પરમ. હું કોઈ કાળમાં ન હતો એવું નથી, તું ન હતો કે આ રાજાઓ ન હતા એવું પણ નથી, અને એવું પણ નથી કે હવે પછી આપણે બધા નહીં હોઈએ. દેહિનો અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યતે. જેમ જીવાત્માને આ શરીરમાં બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણે બીજા શરીરની પણ પ્રાપ્તિ થાય છે. એ બાબતમાં ધૈર્યવાન પુરુષ મોહિત થતો નથી. માત્રા સ્પર્શાસ્તુ કૌન્તેય શીતોષ્ણ સુખ દુઃખદાઃ આગમાપાયિનો અનિત્ય અસ્તાંસ્તિ તિક્ષસ્વ ભારત. હે કુંતીપુત્ર, ઠંડી, ગરમી અને સુખ દુઃખ દેનારા ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો તો ઉત્પત્તિ અને વિનાશશીલ છે, અનિત્ય છે, માટે હે ભારત તેમને તું સહન કર. યમ હિ ન વ્યથ ત્યેન્દ્રે તે પુરુષમ પુરુષર્ષભ સમદુઃખ સુખમ ધીરમ સો અમૃતત્વાય કલ્પતે. કેમ કે હે પુરુષ શ્રેષ્ઠ, દુઃખ સુખને સમાન સમજનાર જે ધૈર્યવાન પુરુષને આ ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો વ્યાકુળ નથી કરતા તે મોક્ષને પાત્ર થાય છે. ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતઃ ઉભયોરપી દ્રષ્ટો અંત સ્ત્વનયોસ્તત્વદર્શિભિ. અસત પદાર્થની સત્તા નથી અને સતનો અભાવ નથી. આ બંનેનું સત્વ તત્વજ્ઞાની પુરુષોએ જોયું છે. અવિનાશી તુ તદ્વિધિ એન સર્વમિદં તતમ વિનાશમ વ્યયસ્યાસ્ય ન કશ્ચિત કર્તુમર્હતિ. નાશ રહિત તો તું તેને જાણ જેનાથી આ સકળ જગત દ્રશ્ય વર્ગ વ્યાપ્ત છે. આ અવિનાશીનો વિનાશ કરવા કોઈ પણ સમર્થ નથી. અંતવંત ઇમે દેહા નિત્યસ્યોક્તા શરીરિણઃ અનાશીનો અપ્રમેયસ્ય તસ્માદ્યુષ્વસ્ય ભારત. આ નાશ રહિત અપ્રમેય નિત્ય સ્વરૂપ જીવાત્માઓના આ સઘળા શરીરો નાશવંત કહેવાય છે, માટે હે ભરતવંશી અર્જુન, તું યુદ્ધ કર. યએનમ વેતિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતમ ઉભૌ તૌ ન વિજાનીતો
નાયમ હંતિ ન હન્યતે. જે આ આત્માને હણનાર સમજે છે તથા જે એને હણાયેલ માને છે તે બંને જાણતા નથી, કેમ કે આ આત્મા વાસ્તવમાં નથી કોઈને હણતો કે નથી કોઈના દ્વારા હણાતો. ન જાયતે મ્રિયતે વા કદાચિત ચિન્નાય ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્ય શાશ્વતો અયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. આ આત્મા કોઈ પણ કાળમાં જન્મ લેતો હોય એમ નથી કે મરણ પામતો હોય એમ પણ નથી, તેમજ ઉત્પન્ન થઈને ફરીથી સત્તાવાન થતો હોય એમ પણ નથી, કારણ કે તે અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે. શરીરના હણાવા છતાં પણ આ આત્મા હણાતો નથી. રાધે રાધે.